हरिओम। नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે વિષય પર્યાવરણનો જોવાના છીએ। પાઠ 18 ગયા તાસમાં આપણે જોયો તો જે પૂરો થઈ ગયો છે। આજે પાઠ 19મો છે, સાથે જમીએ। બરોબર, પાઠ 19મો છે, સાથે જમીએ। તો આપણે પહેલા ડિજિટલમાં જોઈ લઈએ અને પછી હું તમને સમજાવીશ અને લખાવીશ। બરોબર, તો આજે પહેલા ડિજિટલમાં જોઈ લઈએ। प्रकरण 19 સાથે જમીએ। પ્રસ્તાવના। બાળકના જીવન ભણતરમાં જુદી જુદી સંસ્થાઓનો અમૂલ્ય ફાળો હોય છે, પરંતુ બાળકના સંપર્કમાં આવનારી પ્રથમ સામાજિક સંસ્થા કુટુંબ છે। કુટુંબમાંથી જ બાળકમાં પ્રેમ, લાગણી, હું, સહકાર જેવા ગુણોનો વિકાસ થાય છે। કુટુંબમાં બધા લોકો સમૂહમાં સાથે રહેતા હોવાથી બાળકમાં સમૂહ ભાવનાનો વિકાસ થાય છે અને તે બાળકમાં જીવન પર્યંત રહે છે। કુટુંબ બાદ બાળકના સંપર્કમાં આવનારી બીજી સામાજિક સંસ્થા શાળા છે। કુટુંબની જેમ શાળામાં પણ બાળકની સમૂહ ભાવનાનો વિકાસ થાય છે। શાળામાં બાળક નવા નવા મિત્રોના સંપર્કમાં આવે છે। બાળક તેના મિત્રોની સાથે તેનો ગમો, અણગમો અને સુખ અને દુઃખને વ્યક્ત કરે છે। તમે પણ તમારા મિત્રોની સાથે તમારી લાગણીઓ વ્યક્ત કરતા જ હશો, ખરું ને? શાળામાં ઘણા બધા બાળકો એક સાથે અભ્યાસ કરે છે, રમે છે, જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે અને સાથે જમે છે। તમે પણ તમારા મિત્રો સાથે જમતા જ હશો। તો ચાલો આજે આપણે આવા જ એક પ્રકરણનો અભ્યાસ કરીશું। વર્ગમાં ઉજાણી। વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ। રજાઓમાં કેવી મજા કરી? સૌ વાતો કરે છે। તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? મારા કાકાના લગ્ન હતા ને એટલે। અરે ખૂબ જ મજા આવી હશે। હા, મજા જ મજા, સાથે જમવાની પણ મજા। આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો મજા આવશે। ચાલો એમ જ કરીએ। સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું। બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા। બધાએ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી। જાત જાતનું ખાવાનું મળ્યું। બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા। હવે ચાલો હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તમારી નોટબુકમાં લખો। તમને બીજાઓ સાથે જમવું ગમે છે? હા, મને બીજાઓ સાથે જમવું ગમે છે। કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તહેવારો, જન્મદિવસની ઉજવણી, પર્યટન, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં અમે અમારા મિત્રો સાથે જમીએ છીએ। તમે તમારા વર્ગમાં ક્યારેય ઉજાણી કરી છે? ત્યારે તમે ઉજાણી કઈ રીતે કરી? હા, અમે આ વર્ષના સ્વાતંત્ર્ય દિવસના અવસર પર વર્ગમાં ઉજાણી કરી હતી। આ માટે અમે રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું। વર્ગના સુશોભન માટે ફૂલ, રંગોળી અને તોરણ બાંધ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી। તમે
અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા? ઉજાણી માટે બધા મિત્રો ઘરેથી વિવિધ મીઠાઈઓ, થેપલા, ચવાણું, રતલામી સેવ, ભાખરવડી જેવા ફરસાણ વગેરે લાવ્યા હતા. તમે બધા શું જમ્યા હતા? અમે ઉજાણીમાં રસોઈયાએ બનાવેલ શિખાઈ, પૂરી, ઊંધિયું, ફરસાણ, સલાડ, દાળ ભાત અને ઘરેથી લાવ્યા હતા તે જમ્યા હતા. તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું હતું? અમે અમારી ઉજાણી માટે આચાર્યશ્રીને, શિક્ષકશ્રીઓને, શાળાના પટ્ટાવાળા ભાઈઓ તથા ગામના સરપંચને આમંત્રણ આપ્યું હતું. ઉજાણીમાં કોણ ન આવ્યું? શા માટે? ઉજાણીમાં ગામના સરપંચશ્રી ન આવી શક્યા કારણ કે તેઓને તાલુકા પંચાયતની મીટિંગમાં જવાનું હતું. ઉત્તરાયણ ઉજવીએ. પિંકી વહેલી સવારે ઉઠી. તેના ઘરની નજીક રહેતા તેના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી. આજે ઉત્તરાયણ છે. સૌ આનંદમાં હતા. ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે? ચાલો જોઈએ. તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી છે. પિંકીના દાદીએ તલના લાડુ અને શેંગની ચીકી બનાવી છે. સેજલ તેના ઘરેથી મમરાના ગળ્યા લાડુ લાવી. તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો. આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. ઊંધિયું બનાવવા શું જોઈએ? ખબર છે તમને? ગવાર, વાલોળ અને રીંગણ, બટાકા અને ટામેટા પણ ખરા. કેપ્સિકમ એટલે કે શિમલા મરચાં, લીલા ધાણા અને આદુ જેવા મસાલા પણ જોઈએ. અને ટટરિયા વગર તો ઊંધિયાની મજા જ નહીં. પિંકીની મમ્મીએ મેથીની ભાજીના મુઠિયા પણ તેમાં ઉમેર્યા. ઇકબાલ તો આટલું બધું જોઈ અચરજ પામ્યો. પિંકીના દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા. સૌએ ખાવાનું શરૂ કર્યું. સૌ હવે પતંગ ચગાવવા અગાસીએ ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફીરકી પકડી. એક કાપ્યો, એક ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સૌએ સૂરજના તડકામાં રહ્યા. ઉત્તરાયણમાં ખૂબ મજા કરી. ચાલો વાત કરીએ. ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે એ તમે જાણો છો? હા, બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે હું જાણું છું. આ તહેવાર કોઈ એક જ ધર્મનો તહેવાર નથી. ચીકી અને તલના લાડુ કેવી રીતે બને છે? ચીકી વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. જેમાં શીંગની ચીકી, તલની ચીકી, રાજગરાની ચીકી, માવાની ચીકી વગેરે. શીંગ અને તલની ચીકી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે. એક કડાઈમાં થોડું ઘી અને ગોળને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં શીંગ કે તલ નાખી
સારી રીતે હલાવીને ઘટ્ટ જાડા મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં આરવા માટે પાથરવામાં આવે છે. તેના ચોરસ ટુકડા કરી ઠંડુ કરવામાં આવે છે. આમ ચીકી તૈયાર થાય છે. તલના લાડુ બનાવવા માટે સૌપ્રથમ તલને શેકવામાં આવે છે. પછી ગોળમાં થોડું ઘી ઉમેરી ગરમ કરવામાં આવે છે. ગોળ પ્રવાહી બને પછી તેમાં શેકેલા તલ નાખી બરાબર મિશ્ર કરી તેના હાથ વડે ગોળ લાડુ બનાવવામાં આવે છે. તમે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો? અમે ઘરે જ ઊંધિયું બનાવીએ છીએ. મારા મમ્મી ખૂબ જ સરસ ઊંધિયું બનાવે છે. શોધી કાઢો અને કહો, ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે? અનુમાન કરો. મારા અનુમાન મુજબ ગામના 50%થી વધુ લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે. તમે રાત્રિમાં ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે? તમને તે પસંદ આવ્યું? હા, મેં રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે. લોકો રાત્રે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ બાંધે છે. કેટલાક બજારમાં મળતી તુક્કલ ઉડાડે છે, જેમાં પતંગની જરૂર પડતી નથી. કેટલાક લોકો દારૂખાનું, રોકેટ અને ફટાકડા ફોડે છે. આ રીતે રાત્રે ઉજવાતી ઉત્તરાયણમાં આગ લાગવાની શક્યતા હોવાથી મને તે ઓછી પસંદ છે. તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે? એ દિવસે તેઓ શું શું જમે છે? મારા મિત્રો જુદા જુદા તહેવાર ઉજવે છે અને જુદું જુદું જમે છે. ઉત્તરાયણ અને હોળી ધૂળેટી બધા જ મિત્રો ઉજવે છે. ઉત્તરાયણમાં તલના લાડુ, રાજગરાના લાડુ, તલ સાંકળી, ચીક્કી, ઊંધિયું, જલેબી વગેરે ખાય છે. હોળી ધૂળેટીએ ખજૂર, ધાણી ખાય છે. રમઝાન ઈદના દિવસે સેવ કુરમા અને પૂરી ખાય છે. તો દિવાળીના દિવસે વિવિધ મીઠાઈઓ, દૂધ પાક, પૂરી, ખીર અને ફરસાણ ખાય છે. નાતાલના દિવસે મીઠાઈઓ, કેક અને ફળ ખાય છે. જન્માષ્ટમીના દિવસે ફરાળી વાનગીઓ અને રાત્રે પંજરીનો પ્રસાદ ખાય છે. તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે? તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કંદોઈ, ફરસાણવાળા બનાવે છે. કેટલાક મધ્યાહન ભોજન. શું તમે મધ્યાહન ભોજન યોજના વિશે જાણો છો? ચાલો હું તમને કહું. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે. સમાજના ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે. શાળામાંથી અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો આ યોજનાનો હેતુ છે. હવે આપણે સરકારી શાળાની એક વિદ્યાર્થિનીની વાત સાંભળીશું.
બપોરનો દોઢ વાગ્યો છે. મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે. પેટમાં ગુડગુડ થાય છે. ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. ઘંટ વાગ્યો. બધા બાળકો હાથ ધોવા દોડ્યા. હાથ ધોયા પછી અમે ઘરોળમાં જમવા બેઠા. શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. જમતા પહેલા અમે બધાએ સાથે ગાયું. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. કાયમ રહેજો આપણી સાથે, ઘટ ઘટ વસતા શ્રી ભગવાન. આજે જમવામાં ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી છે. ગઈકાલે અમે સૂકી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. જ્યારે અમને તીખી ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે. તમને થતું હશે કે તીખી ભોજન એટલે શું? ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે. તેને તીખી ભોજન કહેવામાં આવે છે. શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે. દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીએ અને એક નવા બાળક સાથે બેસીએ. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે. વાલીઓ પણ તીખી ભોજન આપી તેમાં મદદ કરે છે. હવે બધી વસ્તુઓ સારી છે. અમે તાજું, ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. અમને સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે છે. સાવ ભૂખ્યા પેટે તમને ભણવું ગમે? અનુમાન કરો. સાવ ભૂખ્યા પેટે અમારું ભણવામાં મન લાગતું નથી. બરાબર. આથી સરકારે ગરીબ બાળકોને જમવાનું મળી શકે અને તે બાળકો પણ શાળામાં આવીને અભ્યાસ કરે માટે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરી છે. શોધી કાઢો અને નોટબુકમાં લખો. હવે ચાલો આપણે પ્રિયલની શાળામાં જઈને તેના વર્ગના બાળકોને મધ્યાહન ભોજન વિશે કેટલાક પ્રશ્નો પૂછીને તેના જવાબ મેળવીશું. તમારી શાળામાં મધ્યાહન ભોજન કયા સમયે આપવામાં આવે છે? અમારી શાળામાં બાળકોને બપોરના 1:30 વાગે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. શાળામાં તમને ભોજનમાં શું મળે છે? અમને દરેક દિવસે શાળામાં અલગ અલગ પ્રકારનું ભોજન મળે છે. જેમ કે દાળ ભાત, થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દાળ ઢોકળી, પુલાવ, સુખડી, મૂંગિયા, બટાટા પૌવા, પુલ્લા, ઢોકળા, ઉત્તપમા વગેરે. તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે? હા, મને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે.
તમને જે ભોજન તમે તમારી પોતાની થાળી લાવો છો તે શાળામાંથી મળે છે? અમને ભોજન માટેની થાળી શાળામાંથી જ મળે છે. અમારી શાળામાં સોમવારે મધ્યાહન ભોજનમાં અમને વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી આપવામાં આવે છે. તેના બદલે હું મધ્યાહન ભોજનમાં પૂરી શાક અને નાસ્તામાં સુખડી લેવાનું પસંદ કરીશ. બુધવારે અમને મધ્યાહન ભોજનમાં પુલાવ અને નાસ્તામાં મિક્સ દાળ આપવામાં આવે છે. તેના બદલે હું મધ્યાહન ભોજનમાં કઢી પુલાવ અને નાસ્તામાં મીઠાઈ લેવાનું પસંદ કરીશ. શુક્રવારે અમને મધ્યાહન ભોજનમાં દાળ ભાત અને નાસ્તામાં મુઠિયા આપવામાં આવે છે. તેના બદલે હું મધ્યાહન ભોજનમાં ખીર અને પૂરી અને નાસ્તામાં ફળ લેવાનું પસંદ. મધ્યાહન ભોજન દરેક બાળકનો હક. આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી. શાળામાં પણ ભૂખ્યા આવે છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. આમ આપણા દેશમાં ગરીબ કુટુંબના બાળકોને પોષણક્ષમ આહાર મળે અને ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ શિક્ષણ મેળવી શકે માટે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાને ઘણી સફળતા પણ પ્રાપ્ત થઈ છે. જો આપણે આજે પર્યાવરણમાં પાઠ 19 સાથે જમીએ જે આપણે જોયો, બરોબર, કે શાળામાં જે બાળકો ભણતા હોય છે એ બાળકો ભણવા ઉપરાંત પણ બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને આમાંથી બાળકોમાં વિવિધ ગુણો અને કૌશલ્યનો વિકાસ થતો હોય છે. તમે અહીંયા ભણો છો, ભણવાની સાથે સાથે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે ને. હા, ઘણી બધી હરીફાઈઓ પણ થાય છે, પ્રવૃત્તિઓ પણ તમારી જોડે કરાવતા હોઈએ છીએ. તો એની સાથે તો એ બધી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ જેને લીધે તમારા ગુણો અને કૌશલ્યનો વિકાસ થાય છે અને બાળકોમાં સમૂહ ભાવનાના બીજ ઘર પછી શાળામાંથી જ મળે છે. એટલે કે સમૂહમાં રહેવાની ભાવના પણ આપણને એક ઘરમાં તો મળે છે, સાથે સાથે શાળામાંથી પણ મળે છે, જેનાથી તે આગળ જતાં એક સરસ એક આદર્શ નાગરિક બને છે. તમે સારું એવું ભણો તો એક સારા એવા નાગરિક પણ બની શકો છો ને. એટલે કે શાળામાં ભણતા બાળકોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ હોતા નથી અને સમૂહ જીવનની ભાવના તેમની વચ્ચે આવા કોઈ ભેદભાવને લાવતી નથી. બાળકો વર્ગમાં અને શાળામાં મધ્યાહન ભોજન અને ગામમાંથી મળતા તિથિ ભોજનનો લાભ સાથે બેસીને આનંદથી લેતા હોય છે. શાળા અને વર્ગમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રમતગમત પ્રવૃત્તિ, પ્રવાસ પર્યટન, ઉજાણી, સ્થળ મુલાકાત, શાળા અને વર્ગ સુશોભન, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, આ બધું જ આપણે અહીંયા કરાવતા પણ હોઈએ છીએ. ઘર અને શાળામાં બાળકો વિવિધ તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરે છે, જેમાં કેટલાક ધાર્મિકતા સાથે જોડાયેલા તહેવારો અને ઉત્સવો હોય છે. ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, નવરાત્રિ, દિવાળી, આ બધા તહેવારો સમૂહમાં રહીને લોકો ઉજવતા હોય છે. બેસતું વરસ, રમઝાન ઈદ, નાતાલ, પતેતી, પર્યુષણ વગેરે તહેવારો ધાર્મિક સાથે જોડાયેલા છે. તહેવારો અને ઉત્સવો આપણા જીવન સાથે વણાઈ ગયેલા હોય છે. આપણા જીવનના પરસ્પરના તહેવારોનું સ્થાન છે. એકબીજાના તહેવારો અને ઉત્સવો આપણે આનંદથી અને ભાગીદાર થઈને ઉજવવા જોઈએ. શાળામાં વડીલોની પુણ્યતિથિએ અપાતું તિથિ ભોજન બાળકોમાં પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવે છે અને વડીલો પ્રત્યેનું માન અને યાદગીરીના ગુણોનું સર્જન બાળકોમાં પ્રસ્થાપિત કરે છે. જો કોઈ શાળામાં કોઈ વડીલ હોય, વડીલ વર્ગનું કોઈ અવસાન થયું હોય તો એની જ્યારે પુણ્યતિથિ આવતી હોય, એટલે કે જ્યારે એ મરી ગયા હોય એ તિથિ
તિથિ આવતી હોય, તારીખ આવતી હોય ત્યારે એને એ દિવસે કંઈક ના કંઈક આપતા હોય છે. તમને ઘણા લોકોને ચોકલેટ ને બધું મળતું હોય છે ને, તો એ શું થાય, આપણે એ બાને આપણે યાદ કરીએ છીએ આપણે, એટલે કે બાળકોમાં એ યાદગીરીના ગુણોનું સર્જન અને પ્રસ્થાપિત થાય છે. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા અહીં વહે. આ યુક્તિની સાથે સાથે બાળકોમાં સમૂહ જીવનની ભાવનાના બીજ શાળામાં જ રોપાય છે અને વટવૃક્ષ બનીને પાખરે છે. એટલે તમને અહીંયા ઘણું બધું ઘરમાં તો તમે શીખવા મળતું જ હોય છે, સાથે સાથે શાળામાંથી પણ તમને ઘણું બધું શીખવાનું મળતું હોય છે અને તેથી તમે સારા એવા આદર્શ નાગરિક પણ બનતા હોવ છો. બરાબર? એટલે સાથે જમીએ એટલે કે સાથે જમીએ એટલે કે જેથી કરીને તમારામાં સમૂહ ભાવનાનો એ વિકાસ થાય છે અને તમને ઘણી બધી સાથે સાથે શાળામાં સાથે બધા જોડે રહેતા હોય છે એટલે તમારામાં વિવિધ ગુણો અને કૌશલ્યનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. બરાબર? એટલે આપણે આ પાઠ અહીંયા ડિજિટલમાં જોયો. હવે પછીના તાસમાં આપણે પ્રશ્નોના જવાબને જોઈશું. બરાબર ને? ખ્યાલ આવે ને? સાથે જમીએ એટલે કે આપણને સમૂહ ભાવના સાથે કઈ રીતે રહીએ છીએ અને કેવો આનંદ આપે છે એના વિશેનું અહીંયા મહત્વ આપણને સમજાવ્યું છે. તો હવે પછીના તાસમાં આપણે પ્રશ્નોના જવાબ જોઈશું.